બાવનગામ માછી સમાજ વડોદરાની વાર્ષિક સાધારણ સભામાં નવી કારોબારીની વરણી। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર સૌ દર્શકોનું સ્વાગત છે। વડોદરા તા 5 જુલાઈ 2026 રવિવારના રોજ બાવનગામ માછી સમાજ વડોદરાની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં સમાજના 90 નોંધાયેલા સભાસદોમાંથી 41 સભાસદોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। વર્તમાન હોદ્દેદારોની મુદત પૂર્ણ થતાં સભામાં સર્વાનુમતે વર્ષ 2026થી 27 થી 2028 થી 29 એમ 3 વર્ષના આગામી કાર્યકાળ માટે નવી કારોબારીની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખશ્રી તરીકે શ્રી ઘનશ્યામભાઈ મોહનભાઈ માછી જુનીધરી અને મંત્રીશ્રી તરીકે શ્રી શૈલેષભાઈ મોહનભાઈ માછી નદીસર સહિત વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। નવનિયુક્ત તમામ હોદ્દેદારોને સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને તેમના નેતૃત્વ હેઠળ સમાજ વધુ સંગઠિત અને પ્રગતિશીલ બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। નવનિયુક્ત હોદ્દેદારોની યાદી: પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ મોહનભાઈ માછી જુનીધરી, ઉપપ્રમુખશ્રી મહેશભાઈ હીરાભાઈ માછી હિંદોલિયા, કોમલબેન વિજયકુમાર માછી વરસડા, મંત્રીશ્રી શૈલેષભાઈ મોહનભાઈ માછી નદીસર, સહમંત્રીશ્રી હર્ષદકુમાર મોહનભાઈ માછી નદીસર, શૈલેષભાઈ કાળુભાઈ માછી ગોડાના મુવાડા, ખજાનચી નયનાબેન મહેશભાઈ માછી નદીસર, સ્થાનિક ઓડિટરશ્રી હરેકૃષ્ણા રમેશચંદ્ર માછી બાકરિયા, સંગઠન મંત્રી હંસાબેન ગોવિંદભાઈ માછી જુનીધરી, રમીલાબેન નરેન્દ્રભાઈ માછી ખરાવાડા, પંકજભાઈ કોદરભાઈ માછી પટ્ટણ। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।